ભાવનગર મહાનગરપાલિકા કમિશનર કચેરીને પણ ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો। બોમ્બની ધમકી મળતા જ મહાનગરપાલિકાની સમગ્ર કચેરી ખાલી કરાવવામાં આવી હતી અને તમામ અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ કર્મચારીઓને બહાર મોકલી દેવામાં આવ્યા હતા। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા કચેરીના ત્રણેય માળ, અગાસી, વિવિધ વિભાગો તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓના વાહનોની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। જો કે તપાસ દરમિયાન કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે બોમ્બ જેવો પદાર્થ ન મળતા તંત્ર અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। अंदर વધુ એક વખત સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલના પગલે ભારે દોડધામ જે છે એ મચી છે। તાકીદે પોલીસને જાણ કરવામાં આવી હતી। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ જે છે એ ઘટના સ્થળે જે છે એ પહોંચી હતી। તાકીદે સંપૂર્ણ ઓફિસ જે છે તેને ખાલી જે છે એ કરાવવામાં આવી છે। તમામ અધિકારીઓ, કર્મચારીઓ છે તેને ઓફિસમાંથી જે છે એ રવાના કરી દેવામાં આવે છે। હાલ આપ જોઈ શકો છો કે બોમ્બ સ્ક્વોડ દ્વારા જે પ્રમાણે સંપૂર્ણ ચેકિંગ જે છે એ હાથ છે એ ધરવામાં આવ્યું છે। પરંતુ હાલ અત્યાર સુધીની તપાસની અંદર કોઈ પણ જગ્યા ઉપર બોમ્બ જેવી કોઈ વસ્તુ જે છે એ સામે ન આવતા હાલ તંત્રનો રાહતો દમ જે છે એ લીધો છે। કેતન રાજપુરા, દૂરદર્શન ન્યૂઝ, ભાવનગર।